જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. ગઈકાલે હવે આપણે એક લેક્ચર ભણી ગયા, નિયામક ધારો 1773. બરાબર. હું આશા રાખું છું કે તમને સમજણમાં આવ્યું હશે. પણ કાલે એક નાની અમથી તકલીફ હતી કે તમને બોર્ડમાં કદાચ અક્ષરો મારા દેખાયા નહીં હોય, નાના હતા. તો એના માટે આપણે આજે ક્વિક રિવિઝન કરવાનું છે. બરાબર. હું એની સમજણ પૂરી પાડીને પછી આપણે આજે 2 નિયામક ધારા ભણવાના છે, હું આજે ભણાવીશ. તો એ ભણાવતા પહેલાં હું તમને એક નાની અમથી શુભકામના આપવા માંગુ છું કે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. તો બધા મારા મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. તો ચલો મિત્રો, આપણે કાલનું એક નાનું અમથું રિવિઝન કરીને પછી આગળ વધીએ. તો નિયામક ધારો 1773. હવે એ શું કહેવા માંગે છે એ સમજીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોને નિયમિત અને નિયંત્રિત કરવામાં આવે. આ કાયદાની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કાર્યો હતા એ નિયમિત અને નિયંત્રિત કરવામાં આવે કે કેટલા ગાળા સુધી કાર્ય કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે, એના બધા કાયદા લાગુ કરવામાં આવે. બીજી વસ્તુ કે આ કાયદા અંતર્ગત કેન્દ્રીય વહીવટની સ્થાપના થઈ. જે કેન્દ્રની સ્થાપના નથી એ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી આ વખતે. ત્રીજા નંબરમાં બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવાયા. એટલે કે પહેલા બંગાળના ગવર્નર જ હતા, પછી બંગાળના ગવર્નર જનરલનું પદ શરૂઆત કરવામાં આવી અને સૌ પ્રથમ વોરન હેસ્ટિંગ બંગાળના ગવર્નર જનરલ તરીકે કાર્યરત થયા હતા. બરાબર. અને પછી બંગાળના ગવર્નર જનરલને બીજા 2 કાર્યો વધતા સોંપવામાં આવે કે મદ્રાસ અને બોમ્બે પ્રેસિડેન્સી તેમને સોંપાયા. એટલે કે મદ્રાસ અને બોમ્બેનો જે વહીવટ હતો એ બંગાળના ગવર્નર જનરલને સોંપવામાં આવ્યો. આગળ કોલકાતામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના. સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં થઈ? તો 1773માં કોલકાતામાં. અને સૌ પ્રથમ આપણા સુપ્રીમ કોર્ટના જજ કોણ હતા? એલિજા ઇમ્પે હતા. આ પ્રશ્ન મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પેપરમાં, તો ખાસ ધ્યાન રાખવી. નેક્સ્ટ, કંપનીના કર્મચારીઓને ભારતીયો પાસેથી ભેટ સોગાદો પર પ્રતિબંધ. કે જે કર્મચારીઓ રાજાઓ પાસેથી કે કોઈ અન્ય લોકો પાસેથી ભેટ સોગાદો લેતા હતા, એ કંપનીના કર્મચારીઓને પ્રતિબંધ મૂકવામાં આવે. બરોબર. હવે આગળ વધીએ મિત્રો. 2 નંબરમાં પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. હવે તમને એમ થતું હશે કે સાહેબ આ નામ કેમ બદલાઈ ગયું? નિયામક ધારો હતો અને અહીંયા પિટ્સ ઇન્ડિયા એક્ટ કેમ આવી ગયું? તો હું તમને કહીશ મિત્રો કે આ પિટ્સ જે હતા ને એ બ્રિટિશના વડાપ્રધાન હતા. તો એમના નામ ઉપરથી આ પિટ્સ ઇન્ડિયા એક્ટ નામ રાખવામાં આવ્યું. બરાબર. એટલે અહીંયા આટલો સુધારો કર્યો છે આ લોકોએ. તો આ પિટ્સના ધારામાં શું કહેવા માંગે છે એ હવે આપણે જોઈએ કે આ કાયદાથી નિયામક ધારાની ખામીઓ દૂર કરવામાં આવી. કે જે નિયામક ધારો 1773 હતો એમાં કંઈક ખામીઓ પણ હતી. બરાબર. એ ખામીઓને આ કાયદા દ્વારા દૂર કરવામાં આવી, એમાં સુધારા વધારા કરવામાં આવે મતલબ. તો આગળ કંપનીના વેપારી અને રાજકીય કાર્યોને અલગ કરાય. હવે આ સમજીએ કે કંપનીના વેપારી અને રાજકીય કાર્યો એટલે શું? કે કંપનીના જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ અંગ્રેજ અધિકારીઓ હતા તે રાજ તો કરતા હતા તે ભારત ઉપર, જે એમને જે વિસ્તાર રોકી લીધો હતો. બરાબર. એ વિસ્તાર ઉપર તો એ હક તો જમાયો હતો, પણ સાથે સાથે વેપાર પણ કરતા હતા. બંને કાર્યો સાથે કરતા હતા. તો આ કાયદા દ્વારા શું કર્યું આ લોકોને કે વેપારી કાર્યોને કોર્ટ ઓફ ડાયરેક્ટરને સોંપાય. 2 વિભાગ કરવામાં આવે કે ચલો ભાઈ વેપારી કાર્યો અલગ રાખો અને રાજકીય કાર્યો અલગ રાખો, બંને ભેગું પોસાતું નથી. તો આ લોકોને આવી રીતે 2 અલગ અલગ વિભાગ પડે. રાજકીય કાર્યો બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના થઈ, બોર્ડ ઓફ કંટ્રોલને સોંપવામાં આવે. બરાબર. આવી રીતે અલગ અલગ બંને કાર્યો કરવામાં આવે. હવે આગળ આ કાયદાથી પ્રથમ વખત કંપની દ્વારા આધીન ક્ષેત્રને બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ નામ અપાયું. એટલે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એટલે કે આ લોકોને જે વિસ્તાર ઉપર હક જમાઈ લીધો છે, જે વિસ્તાર જીતી લીધા છે, ભારતનો અમુક વિસ્તાર આ લોકોને લઈ લીધો હતો, એનું નામ આપવાનું બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ. કે આ પ્રદેશ અમારો છે, અંગ્રેજોનો છે, એવું કહેવા આ લોકો માંગતા હતા આ કાયદા દ્વારા. બરાબર. હવે આગળનો કાયદો આવે છે આપણે 3જા નંબરમાં. એ થોડું શોર્ટમાં છે મિત્રો, એટલે એ પણ સાથે આજે લઈ લઈએ. બરાબર. હવે આમાં ના સમજણ પડી હોય તો પણ તમે મને કમેન્ટ કરજો, તો આપણે ધીમેથી ફરીથી રિવિઝન કરીશું. બરાબર. તમને જ્યાં સુધી સમજણ ના પડે ત્યાં સુધી હું ભણાવીશ. અને બીજી વસ્તુ કે આ જે હું લખ્યું છે મેં એ તમને અક્ષર ઉકલાતા હોય તો શાંતિથી તમે ઝૂમ કરીને લખી શકો છો. બરાબર. સાથે સાથે નોટ બનાવતા જાઓ, કારણ કે એમાં તમને ફાયદો થશે. એક હું અહીંયા ભણાવું એ તમે સાંભળશો અને પ્લસ લખશો, લખવાથી વધારે યાદ રહેશે મિત્રો.
હવે 3 નંબર જોઈએ મિત્રો આપણે, ચાર્ટર્ડ એક્ટ 1813. એ શું કહેવા માંગે છે જોઈએ. ભારતમાં શિક્ષણ પાછળ ₹1 લાખ ખર્ચ કરવાનું નક્કી થયું. હવે અંગ્રેજોનો વિચાર કે ચલો હવે કંઈક ભારત માટે કંઈક કરીએ આપણે, પણ આ તો એક ખાલી ₹1 લાખ ખર્ચ તો કદાચ કર્યા નહીં હોય, કર્યા છે થોડા ઘણા, બરાબર, પણ આ એમને આટલો ખર્ચ કરવાનું નક્કી કર્યું કે ભાઈ ચાલો ખર્ચ કરવો છે હવે શિક્ષણ પાછળ, કારણ કે શિક્ષણનો એ વખતેમાં અભાવ હતો. આ તમે સમય પણ જોઈ શકો છો, 1813 એટલે કે સમથિંગ 19મી સદીની શરૂઆત, બરાબર. તો એ વખતે શિક્ષણનો અભાવ હોવાથી નક્કી કર્યું અંગ્રેજોએ કે ચલો હવે ભારતમાં આપણે શિક્ષણ પાછળ થોડો ઘણો ખર્ચો કરીશું, કારણ કે લૂંટી તો વધારે લીધું હતું એ લોકોને, તો પછી થોડું આપવામાં શું જાય છે એમને. આવું હતું અંગ્રેજોનું કામ. હવે આગળ જોઈએ, કંપનીના ચા અને ચીન શેરના વેપાર પરના વેપારના એકાધિકારનો અંત આવ્યો. હવે શું હતું, આ વસ્તુ ધ્યાનથી સમજો મિત્રો, કે ચા અને ચીન આ વસ્તુ શું છે કે એ વખતમાં ચાનો વેપાર મોટા પાયે થતો હતો ચીનમાં, ત્યાંથી આપ લે થતી હતી, નિકાસ થતો હતો, બરાબર. તો અંગ્રેજોને લાલચ તો હતી જ તે કે ચલો અહીંયા આપણે આ વેપાર બંધ કરી દઈશું તો આપણે આવક બંધ થઈ જશે, કારણ કે ભારતમાં ચાનું ઓછું પ્રમાણ હતું એ ટાઈમે, અને ઠંડા પ્રદેશોમાં, ઢોળવાળા પ્રદેશમાં ચીનમાં એક તે ઉત્પાદન વધારે હતું. એના હિસાબથી એ લોકોને લાલચ હતી, એટલા માટે આ વેપાર બંધ ના કરે, બાકી બીજા બધા વેપાર પર અંત લાવી દીધો કે ભાઈ બીજો બધો કોઈ વેપાર કરવો નથી આપણે હવે, બરાબર. તો આ અંગ્રેજોની નીતિ હતી બધી. તો આ આપણે 3 એક્ટ જોયા ટોટલ, બરાબર. નિયામક ધારો 1773, પછી પીટનો ધારો આપણે જોયો, પછી ચાર્ટર્ડ એક્ટ 1813, બરાબર. તો હવે આવી રીતે તમને એમ થતું હશે કે આ ચાર્ટર્ડ એક્ટને એવું તો પૂછાતું નથી કોન્સ્ટેબલ ને પીએસઆઈમાં, પણ મિત્રો હું એટલા માટે ભણાવું છું કે તમને કદાચ એવું લાગતું હોય કે આ તો આપણે ઓવર થઈ જાય છે, પણ શું છે કે અત્યારે ટાઈમ છે, કદાચ જે લોકો દોડમાં ફેલ થયા છે, પરીક્ષામાં ફેલ થયા છે, બરાબર, એ તો ફ્રી જ છે અત્યારે, તો કલાક 2-2 કલાક રોજનું તમે વાંચો ને મિત્રો, 2-2 કલાક, સામાન્ય 2 કલાક, તમે આખો દિવસ કામ ભલે કરો, ઘરની પરિસ્થિતિ નબળી છે, મને ખબર છે, હું સમજુ છું, બરાબર, કે ઘરની પરિસ્થિતિ નબળી હોય એ વિદ્યાર્થી ભણી શકતા નથી, પૂરો ટાઈમ નથી આપી શકતા, પણ તમે અત્યારથી વિચારો કે જો 8મા 9મા મહિનામાં નવી ભરતી કદાચ પડવાની છે, 14,820 સમથિંગ પોલીસની, બરાબર, તો તેની અત્યારથી તમે તૈયારી કરવા માંડો, 2-2 કલાક આપો, તો પણ આરામથી 2-2 કલાક તૈયાર કરો તો 2 મહિનામાં તમારે આરામથી આ બંધારણ પૂરું થઈ જાય. મતલબ કે બંધારણ 20 થી 25 માર્કનું કોન્સ્ટેબલ કે પીએસઆઈમાં પૂછાતું હોય તો તમારે કવર થઈ જાય, ઘણું કવર થઈ જાય, એક વિષય આખો કમ્પ્લીટ થઈ જાય. સમજે, એક ટકાવારીમાં જોઈએ તો 10 થી 15% એવરેજ બંધારણની છે. 100 માર્કનું પૂછાય તો પણ 20%, 200 માર્કનું પૂછાય તો પણ 20 થી 25%ની એવરેજ કવર કરી લેતું હોય છે, બરાબર. એટલે આ નિયામક ધારા, આ બધા ધારા હું લઈશ, જે અધિનિયમો આવ્યા છે આગળ એ બધા લઈશ. આપણે ધીમે ધીમે ભણવાનું છે, શાંતિથી ભણવાનું છે, બરાબર. એટલે તમને એવું લાગતું હોય કે આ તો ના પૂછાય, કદાચ પૂછી નાખ્યું તો શું કરો તમે વિચાર. કદાચ તમને પૂછી નાખ્યું કે ચાલો ભાઈ ભારતમાં શિક્ષણ પાછળ ₹1 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનું અંગ્રેજોએ કયા એક્ટ મુજબ અને કયા વર્ષમાં નક્કી કર્યું હતું, તો તમે કદાચ વાંચ્યું હોય કે ચાર્ટર્ડ એક્ટ 1813, તો તમને ખ્યાલ આવે મિત્રો. આ તો કદાચ પૂછી નાખે, બરાબર. પ્રશ્નો ક્યારે કેવા નીકળી જાય એ આપણે પેપર ધાર્યા મુજબના નીકળતા નથી, બરાબર. દર વખતે આપણા પેપરની પેટર્ન બદલાતી જાય છે, એટલા માટે તો તૈયારી પણ એવી રાખો મિત્રો, તો તમે પરીક્ષાના યુદ્ધમાં લડી શકો, બરાબર. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ પણ કરતા રહેજો, કારણ કે હું હજુ નવો છું, એટલા માટે કદાચ મારી ઘણી બધી ભૂલો થતી હશે, એ મને ના દેખાય પણ તમને દેખાતી હોય તો કદાચ મને કમેન્ટ પણ કરજો, તો હું સુધારવાની કોશિશ કરી અને પૂરી સુધારીશ જ, બરાબર. હું સ્પીડમાં પણ ભણાવતો હોય, મને એવું લાગે હું તો કમ્પ્લીટ ભણાવું છું, પણ કદાચ તમે જોતા હોય તો તમને યોગ્ય લાગતું હોય કે ના સ્પીડમાં ચાલે છે રૂટ, તો હું ધીમે ધીમે ભણાવીશ, મને કહેતા રહેજો અને તમારા સપોર્ટની જરૂર છે. જય હિન્દ, જય ભારત.